આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક એઆઈ જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર મિત્રો, પ્રકૃતિના રહસ્યો અને વિહંગ વિશ્વની અદ્ભુત વાતો જાણવી કોને ન ગમે. આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરવાના છીએ જે જંગલનો ખરેખરો માસ્ટર ઓફ ડિસ્ગાઇઝ એટલે કે છદ્મવેશનો જાદુગર છે. આ પક્ષી છે મોટો બપૈયો, જેને અંગ્રેજીમાં લાર્જ હોક કુક્કુ કહેવાય છે. હવે રસપ્રદ વાત એ છે કે દેખાવમાં આ તમને એકદમ ખતરનાક શિકારી પક્ષી જેવું જ લાગશે, પણ હકીકતમાં આ એક કોયલ છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આ ગુપ્ત અને શક્તિશાળી પક્ષીના જીવનની અનોખી વાતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ. ઓકે, તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુખ્ય મુદ્દાઓ કવર કરવાના છે. સૌથી પહેલાં આપણે તેનું વૈજ્ઞાનિક પરિચય મેળવીશું, પછી તેનું પેલો શિકારી પક્ષી જેવો દેખાવ, તેનું રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર, તેનો ખોરાક અને પરોપજીવી પ્રજનન પદ્ધતિ, અને છેલ્લે તેનો સ્વભાવ અને તેનો વિશિષ્ટ અવાજ જોઈશું. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, તેનો વૈજ્ઞાનિક પરિચય અને ઓળખ. આખરે આ નામ આવ્યું ક્યાંથી? તમે કદાચ વિચારતા હશો કે આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો મોટા બપૈયાનું વૈજ્ઞાનિક નામ છે હિરોકોક્સિક્સ સ્પાર્વરિયોઇડ્સ, હાયરોકોક્સિક્સ સ્પાર્વેરિયોઇડ્સ. 1832માં નિકોલસ આયલવોર્ડ વિગર્સ નામના વિજ્ઞાનીએ તેને આ નામ આપ્યું હતું. આ નામના 2 ભાગ છે અને તે બહુ સૂચક છે. હિરોકોક્સિક્સનો અર્થ થાય છે બાજ કોયલ એટલે કે હોક કુકુ, અને સ્પાર્વેરિયોઇડ્સનો અર્થ થાય છે નાના બાજ જેવું. મતલબ કે નામ જ જણાવી દે છે કે આ ભાઈએ વિજ્ઞાનીઓને પણ કેવા ગોથે ચડાવ્યા છે. આ પક્ષી કુકુલિડે પરિવારનું એક બહુ જ મહત્વનું સભ્ય છે. અને હા, આ પક્ષી માત્ર નામથી જ નહીં પણ કદથી પણ ખાસ્સું એવું પ્રભાવશાળી છે. મોટો બપૈયો આશરે 38થી 40 સેન્ટીમીટર જેટલો લાંબો હોય છે. તેનું શરીર ખૂબ જ મજબૂત બાંધાનું હોય છે અને આ જ કારણ છે કે તે કોયલ કુળના સૌથી મોટા પક્ષીઓમાંનું એક ગણાય છે. સામાન્ય બપૈયા કરતાં તે એકદમ અલગ અને મોટો દેખાય છે, એટલે જ તો જંગલના ગાઢ વૃક્ષોની ડાળીઓ વચ્ચે પણ તેનો એક અલગ જ વટ પડે છે. હવે જઈએ બીજા વિભાગ તરફ, તેનો શિકારી પક્ષી જેવો દેખાવ. આને આપણે ધ વિઝ્યુઅલ ડિસેપ્શન એટલે કે દૃષ્ટિનો ભ્રમ કહી શકીએ. જો તમે તેને પહેલીવાર જુઓ ને તો 100% થાપ ખાઈ જાઓ. તે આબેહૂબ એક શિકરા અથવા તો મોટા શિકરા, જેને આપણે ગોશોક કહીએ છીએ, બિલકુલ એના જેવો જ લાગે છે. તેના માથા અને પીઠનો ભાગ ઘેરા ભૂરા કે રાખોડી રંગનો હોય છે. પણ સૌથી મોટો તફાવત શું છે ખબર છે? તેના પેટના સફેદ ભાગ પર ખૂબ જ સ્પષ્ટ, જાડી અને ઘેરી આડી પટ્ટીઓ હોય છે. તેની આંખની આસપાસની પીળી રીંગ અને તેના ટૂંકા પીળા પગ જુઓ, જાણે કોઈ શિકારી પક્ષી જ જોઈ લો. પ્રકૃતિએ તેને બચાવવા માટે કેવો ગજબનો છદ્મવેશ આપ્યો છે, ખરું ને? પણ એક વાત ખાસ નોંધવા જેવી છે. જો પક્ષી યુવાન હોય એટલે કે હજુ બચ્ચું હોય તો તેની ઓળખ જરા અલગ પડે છે. યુવા પક્ષીઓના પેટ અને છાતી પર પેલા મોટા પક્ષીઓ જેવી આડી પટ્ટીઓ નથી હોતી, પણ તેના બદલે ઊભા કાળા લીસોટા કે ટપકા જોવા મળે છે. પક્ષી નિરીક્ષકો માટે ઉંમરનો તફાવત પારખવા માટે આ એક ખૂબ જ સોલિડ માર્કર છે. વિભાગ 3, રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર. ચાલો જોઈએ હિમાલયથી દક્ષિણ સુધીની એની સફર. મોટા બપૈયાને ખાસ કરીને પહાડી, ભેજવાળા અને સૂકા પાનખર જંગલો બહુ માફક આવે છે. ઉનાળાના સમયમાં તે મોટાભાગે હિમાલયના વિસ્તારોમાં રહે છે અને ત્યાં જ પ્રજનન કરે છે. પણ જેવો શિયાળો નજીક આવે એટલે ભાઈ પોતાની લાંબી યાત્રા શરૂ કરી દે. તે દક્ષિણ તરફ સ્થળાંતર કરે છે અને શિયાળા દરમિયાન દક્ષિણ ભારત, શ્રીલંકા અને છેક દક્ષિણ પૂર્વ એશિયાના મેદાની પ્રદેશોમાં શિયાળુ મુલાકાતી તરીકે સમય વિતાવે છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આટલું શરમાળ અને સંતાઈને રહેતું પક્ષી ખતરામાં તો નથી ને? તો રાહતની વાત એ છે કે આખા વિશ્વમાં આ પક્ષીની વસ્તી પ્રમાણમાં ખૂબ સારી અને સુરક્ષિત છે. IUCNની યાદી મુજબ તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછા જોખમની શ્રેણીમાં રાખ્યું છે. અને આપણા ભારતમાં પણ વન્યજીવ સંરક્ષણ કાયદા 1972ની અનુસૂચિ 2
શેડ્યુલ 2 હેઠળ તેને સખત કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. વિભાગ 4 ખોરાક અને પરોપજીવી પ્રજનન. આ મુદ્દો ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, મેં પહેલાં જ કહ્યું એમ, આનો દેખાવ ભલે ખૂંખાર શિકારી પક્ષી જેવો હોય, પણ એ બીજા પક્ષીઓનો શિકાર બિલકુલ કરતો નથી. તેનો મુખ્ય ખોરાક તો માત્ર જીવજંતુઓ જ છે. ખાસ કરીને તેને પેલા વાળવાળા કેટરપિલર અને અલગ અલગ પ્રકારના ભૃંગ એટલે કે બીટલ્સ ખાવાની બહુ જ મજા આવે છે. હવે વિચારો, જંગલની ઇકોસિસ્ટમમાં કીટકોનું સંતુલન જાળવવામાં આ પક્ષી કેટલું મોટું કામ કરે છે. હવે એની સૌથી મોટી ચાલાકી સાંભળો. પ્રજનન માટે તે બ્રૂડ પેરેસિટિઝમ એટલે કે પરોપજીવી પ્રજનન પદ્ધતિ અપનાવે છે. આ પક્ષી ક્યારેય પોતાનો માળો બનાવવાની મહેનત કરતું જ નથી. તે શું કરે? તે બહુ જ સ્માર્ટલી લાફિંગ થ્રશેસ જેવા યજમાન પક્ષીઓનો માળો શોધી કાઢે છે અને લાગ જોઈને એમાં પોતાના ઈંડા મૂકી આવે. અને પેલા બિચારા યજમાન પક્ષીઓ કંઈ સમજ્યા વગર આ વિશાળ કોયલના બચ્ચાને પોતાનું સમજીને મોટું કરે છે. પ્રકૃતિમાં અસ્તિત્વ ટકાવી રાખવાની આ ઉત્ક્રાંતિ ખરેખર ગજબની છે ને. હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર, સ્વભાવ અને વિશિષ્ટ અવાજ, ધ ઇન્વિઝિબલ વોઇસ. આ મોટો બપૈયો સ્વભાવે એટલો શરમાળ છે કે ઝાડની ઊંચી અને ગાઢ ડાળીઓ વચ્ચે ક્યાં બેઠો છે એ શોધવું લોઢાના ચણા ચાવવા બરાબર છે. પણ હા, જ્યારે પ્રજનનની ઋતુ આવે ને ત્યારે તેનો અવાજ જંગલની શાંતિ ચીરી નાખે છે. તે સતત 4 નોટમાં કુ 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 અથવા પીપીયુ એવો મોટો અવાજ કરે છે. અને મજાની વાત એ છે કે જેમ જેમ તે બોલવાનું ચાલુ રાખે તેમ તેમ તેના અવાજની તીવ્રતા વધતી જ જાય. કોઈને દેખાયા વગર આટલો પાવરફુલ અવાજ કાઢવો એ જ આ પક્ષીની સાચી ઓળખ છે. જંગલી વાતાવરણમાં આટલી ચતુરાઈ અને સાવચેતીથી જીવન જીવતા આમ મોટા બપૈયાનું સરેરાશ આયુષ્ય આશરે 7 થી 10 વર્ષનું હોય છે. પ્રકૃતિના આવા કઠોર નિયમો વચ્ચે પણ આટલું આયુષ્ય મેળવવું એ કોઈ નાની સૂની વાત નથી. તો વિશ્લેષણના અંતે જરા વિચારો. એક એવું પક્ષી જે બીજાના માળામાં ઈંડા મૂકે છે, જે શિકારીનો છદ્મવેશ ધારણ કરીને આખું જીવન જંગલમાં સંતાઈને રહે છે, એ જ પક્ષીનો તીવ્ર અવાજ હિમાલયની પર્વતમાળાઓમાં ઉનાળાના આગમનનું સાંસ્કૃતિક પ્રતીક બની ગયો છે. છે ને પ્રકૃતિનો આ વિરોધાભાસ રોમાંચક? આજની આ સમજૂતી અને વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિના આવા જ અદ્ભુત રહસ્યો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહો અને આપણી આસપાસની પ્રકૃતિને માણતા રહો.